નમસ્કાર દર્શક મિત્રો, કેટીવીની વિશેષ રજૂઆત જે ભાગ્યલાભમાં આપ સૌનું સ્વાગત છે. આવું સર્વેને હર હર મહાદેવ. મિત્રો, તમને પણ જો કોઈ તકલીફ હોય, તમારા કોઈ પ્રશ્ન હોય, લગ્ન જીવનના પ્રશ્ન હોય, વ્યવસાયને લગતા પ્રશ્ન હોય, જમીન વિવાદના પ્રશ્ન હોય, કૌટુંબિક પ્રશ્ન હોય કે પછી આર્થિક સામાજિક કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો તમે તેનું નિવારણ ભાગ્યલાભના આ કાર્યક્રમમાં લાવી શકો છો. તેનું નિવારણ તમારે માત્ર એક કોલ કરવાનો છે અને એક કોલ દ્વારા તમે તમારી સમસ્યાનું નિવારણ લાવી શકશો. આપણી સાથે જે જોડાઈ ગયા છે શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે અમારા કાર્યક્રમમાં. તો આપણી પણ જો કોઈ સમસ્યા હોય તો તમે અત્યારે જે ટીવી સ્ક્રીન ઉપર બે નંબર તમને દેખાઈ રહ્યા છે, આ બંને નંબરમાંથી કોઈ પણ એક નંબર તમે ડાયલ કરી અને અત્યારે જ તમારી સમસ્યાનું સમાધાન કરી શકો છો. જ્યાં કહી શકાય કે અલગ અલગ સમસ્યાઓ આપણને અનુભવાતી હોય છે. સામાન્ય રીતે લગ્નની સમસ્યાઓ જે છે, આપના છોકરાઓના લગ્ન નથી થતા, અથવા તો પોતાના લગ્ન નહીં થઈ રહ્યા, અથવા તો વ્યવસાયમાં સફળતા નથી મળતી. શું તમારા પૈસા છે એ ટકતા નથી, હાથમાં લક્ષ્મી આવે છે અને જતી રહી છે, કે પછી વ્યવસાયમાં સફળતા નથી મળતી, તમે વારંવાર બહુ જ મહેનત કરો છો અને આમ છતાં તમને સફળતા નથી મળતી? શું ઘર કંકાસ ચાલી રહ્યો છે? શું આર્થિક સંકળામણને પ્રશ્ન અનુભવી રહ્યા છે? કે પછી તમારા અન્ય પ્રશ્નો હોય, કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય, એનું સમાધાન માત્ર એક કોલથી તમે લાવી શકો છો. કે જે તમારે ટીવી સ્ક્રીન ઉપર બે નંબર દેખાઈ રહ્યા છે, આ બે નંબરમાંથી તમે ડાયલ કરશો કોઈ પણ એક નંબર અને અત્યારે તમે એનું સમાધાન લાવી શકશો. આ માટે તમારે તમારી જન્મ તારીખ બતાવવાની છે, તમારો જન્મ સમય બતાવવાનો છે અને તમારું જન્મ સ્થળ બતાવવાનું છે. આ ત્રણ વસ્તુ તમે બતાવશો અને દરેકને એક અપીલ છે કે તમે જ્યારે ફોન લગાવો છો ત્યારે તમારા ટીવીનો અવાજ જે છે એકદમ ધીમો કરી નાખજો. કારણ કે તમારો અવાજ જો ટીવીનો ધીમો હશે તો અમે સારી રીતે તમારી સમસ્યાને સમાધાન લાવી શકશું. તો એ સાથે જ આપણે આજે શરૂઆત કરીએ શાસ્ત્રીજી, મેષ રાશિ વિશે શરૂઆત કરીએ કે મેષ રાશિના લોકોનું કઈ રીતનું ભવિષ્ય છે, કેવો રહેશે એમનો દિવસ? અજ્ઞાનતિ વિરંધસ્ય જ્ઞાનાંજન શલાકય ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ભાગ્યલાભમાં તમામ દર્શક મિત્રોને હર હર મહાદેવ. મહાદેવ. આપણી પાસે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી, આપનું નામ જણાવશો, આપની જન્મ તારીખ જણાવશો? જી, હેલો. હા, આપની જન્મ તારીખ જણાવશો? આપનો અવાજ નથી આવી રહ્યો. હા, બોલો, આપની જન્મ તારીખ જણાવશો? હા, બોલો, જન્મ તારીખ જણાવશો આપની? અવાજ આવી રહ્યો છે અમારો? હા, અમારો અવાજ આવી રહ્યો છે આપને? હા, તમારી જન્મ તારીખ જણાવશો? હેલો. હેલો. ઓકે. હા, જન્મ તારીખ જણાવશો તમારી? 1/5/87. તમારો જન્મ સમય જણાવશો? જન્મ સમય સવારે 8:30 વાગે. અને જન્મ સ્થળ? હા, જન્મ સ્થળ કયું હતું આપનું? જન્મ સ્થળ જણાવશો? અંકલેશ્વર. શું પ્રશ્ન છે આપનો? મારી બેબીનું મકાન નહીં થયું, જેની સાસુનું મકાન છે ને તે આપી શકતા નથી. મારી બેબીનું મકાન નહીં થયું. જી શાસ્ત્રીજી. દીકરીનું નામ જણાવશો? એનો જે તારો થાય એવો છે આપશે. દીકરીનું જન્મ પ્રમાણે તમે જે જણાવ્યું એ પ્રમાણે અત્યારે સિંહ રાશિ ચતુર્થ ભાવમાં છે અને આપનો પ્રશ્ન છે મકાનનો પ્રશ્ન છે. અને મકાનના સ્થાનનો માલિક સૂર્ય 12મા ભાવની અંદર છે. એટલે સૂર્ય નમસ્કાર કરે, સૂર્યની ભક્તિ કરશે. સૂર્ય ઉચ્ચનો હોવા છતાં પણ આપણે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે 6, 8 અને 12નું જે સ્થાન છે એને ખાડાનું સ્થાન કહેવાય છે. એટલે સૂર્ય પોતાનું બળ ગુમાવે છે. તો સૂર્ય નમસ્કાર કરશે તો ચોક્કસથી એમને મકાન યોગ થશે. અને અત્યારે મેષ રાશિમાં સૂર્ય પર ગુરુનું પરિભ્રમણ છે. એ ગુરુનું પરિભ્રમણ અહીંયા મકાનનું યોગ કરે છે, પરંતુ શનિની બાધા
10મી દ્રષ્ટિ મકાન સ્થાન પર છે એટલે બાધા વિઘ્ન સંકટ કષ્ટપૂર્ણ આવતા દેખાય છે. તો ભગવાનની ભક્તિ કરશે, સૂર્યનારાયણની ઉપાસના કરશે અને ચંદ્ર એટલે માતા અને સાસુની સેવા કરશે તો ચોક્કસ શીઘ્રાથી શીઘ્ર મકાનનો યોગ બનશે તેવા ગ્રહ દેખાઈ રહ્યા છે. જે શાસ્ત્રીજી આપણે મેષ રાશિની વાત કરી રહ્યા હતા. જી. અજ્ઞાનતિ વિરાંધસ્ય જ્ઞાનંજન શલાકય ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુના ચરણોમાં નમસ્કાર. આવતીકાલનો દિવસ એટલે 2/4/2024 એટલે એવું કહેવાય કે ભાઈ ચંદ્ર અને રાહુના ગ્રહોની યુતિ. આવતીકાલે પૂર્વષાઢા નક્ષત્ર એટલે નક્ષત્રના સ્વામી છે સૂર્યનારાયણ દેવતા. એટલે આવતીકાલે મેષ રાશિના જાતકો માટે આત્મવિશ્વાસની આવશ્યકતા છે. મેષ રાશિ એટલે જે સ્ત્રી પુરુષનું નામ અલય અક્ષરો પર છે એ આત્મવિશ્વાસ દ્વારા જો કાર્ય કરશે તો ચોક્કસ તેમને કાર્યની સફળતા મળશે. 9મો ચંદ્ર લાભ આપતા ભાગ્યને સાથ આપતા જણાય. ગુરુ અને ચંદ્રની નવપંચમ શુભ નવપંચમ યોગની યુતિ છે એ યુતિ કલ્યાણકારી બનશે. મનના સંકલ્પ પૂર્ણ થતા જણાય. પરંતુ સ્વાસ્થ્ય બાબતના નાની મોટી સમસ્યા રહેશે. એટલે ઋતુગ્રસ્ત એટલે ચંદ્ર અને સૂર્યની જ્યારે યુતિ થાય ત્યારે સ્વાસ્થ્ય એટલે કફ અને પિત્ત પ્રકૃતિ હોય તો કફ અને પિત્ત પ્રકૃતિની અંદર સાવચેતી રાખી અને દિવસ પસાર કરવાનો રહેશે. વ્યય થવાના પણ સંભાવના વધુ છે. એટલે આવતીકાલના દિવસે મેષ રાશિના જાતકોએ કોઈને ઉછીના રૂપિયા આપવા નહીં. જો આપવામાં આવે તો એવું કહેવાય કે ભાઈ પાછા આવે નહીં. એટલે મેષ રાશિના જાતકોએ આવતીકાલના દિવસે કોઈને ઉછીના રૂપિયાનો વ્યવહાર કરવો નહીં. તો ઉછીના રૂપિયાનો વ્યવહાર કરવો નહીં. જો તમારો પણ પ્રશ્ન હોય, લગ્નને લઈને પ્રશ્ન હોય તમારો, અથવા તો તમારો જે વ્યવસાય કરો છો એમાં સફળતા નથી મળતી, અથવા તો પૈસા ટકતા નથી, કે ગૃહ કંકાસના પ્રશ્નો હોય, જમીનના પ્રશ્નો હોય, કોઈ પણ તમારા પ્રશ્નો હોય, આ તમામ પ્રશ્નોનું સમાધાન તમને ભાગ્યલાભમાં એટલે કે અહીં તમને મળશે. જ્યાં તમારે ટીવી સ્ક્રીન ઉપર જે નંબર દેખાઈ રહ્યા છે 2 નંબર, એ 2માંથી કોઈ પણ એક નંબર તમારે ડાયલ કરવાનો છે અને નંબર ડાયલ કરીને તમારી સમસ્યા જે છે આ સમસ્યાનું સમાધાન અમારા શાસ્ત્રીજી દ્વારા તમને આપવામાં આવશે. જે શાસ્ત્રીજી આપણે વૃષભ રાશિની વાત કરીએ. જી. તો વૃષભ રાશિના જાતક માટે આવતીકાલે શુક્ર ગ્રહ રાશિનો માલિક છે એટલે જે સ્ત્રી પુરુષનું નામ બહુ અક્ષરો પર છે એમના માટે આવતીકાલે સરકારી કામકાજની અંદર લાભ સફળતા મળતા જણાય. રાજ્ય ક્ષેત્રમાં જે કાર્ય કરતા હતા રાજ્ય ક્ષેત્રની અંદર પણ સફળતા મળે. સરકારી નોકરી છે અથવા તો સરકારી કર્મચારીના માધ્યમથી પણ સફળતા મળે. પરંતુ જે સરકારી કર્મચારી છે એ લોકોને આવતીકાલે થોડું કષ્ટ પડે તો સાવચેતીપૂર્વક સાવધાનીપૂર્વક દિવસ પસાર કરવો. શુભ નવપંચમ યોગ. જી શાસ્ત્રીજી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી, આપની જન્મ તારીખ જણાવશો? હલો, તમારા ટીવીનો અવાજ ઓછો કરશો અને તમારી જન્મ તારીખ જણાવશો? હા, તમારી જન્મ તારીખ જણાવશો? The person you are speaking with તો ટેકનિકલ કારણોસર ફોન કપાઈ ગયો છે. આપણે વૃષભ રાશિની વાત કરી રહ્યા હતા. જી. તો વૃષભ રાશિના જાતકોએ આવતીકાલે જે સરકારી કર્મચારી છે તેમને સાવધાનીપૂર્વક દિવસ પસાર કરવો. પરંતુ 8મો ચંદ્ર એટલે વૃષભ રાશિના જાતકોને આવતીકાલે 8મો ચંદ્ર છે તો અચાનક લાભ અથવા તો અચાનક નુકસાન થવાની પણ સંભાવના છે. તો સાવચેતી અને સાવધાનીપૂર્વક વૃષભ રાશિના જાતકોએ આવતીકાલનો દિવસ પસાર કરવો. તો સાવચેતીપૂર્વક જે છે દિવસ પસાર કરવો. આ સાથે જ આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી, આપની જન્મ તારીખ જણાવશો? જન્મ સમય? જન્મ સમય કયો છે? સવારે 9 વાગે. અને જન્મ સ્થળ? આપનો પ્રશ્ન? લગ્ન વિશે પૂછ્યું છે. હા, લગ્ન વિશે પૂછ્યું. એટલે લગ્ન નથી થઈ રહ્યા એવો પ્રશ્ન છે આપનો? એના માટે પૂછ્યું. જી શાસ્ત્રીજી, લગ્ન નથી થઈ રહ્યા. પતિ પત્નીના સ્થાનનો માલિક ચંદ્ર છે. ચંદ્ર છે અને ચંદ્રના એટલે દાંપત્ય જીવનના સ્થાન પર મંગળ, શુક્ર અને બુધની યુતિ છે એટલે માંગલિક કુંડલી પણ કહેવાય. અને મકર લગ્ન છે. પતિ પત્નીના સ્થાનનો માલિક ચંદ્ર છે એટલે અયગાડી લગ્નમાં બાધા જણાય છે. તો શનિદેવનું અને મંગળ ગ્રહનું નિરાકરણ કરાવશો તો શીઘ્ર વિવાહ યોગ બનશે. અને શુક્રનું રત્ન એટલે કે ઓપલ અથવા તો ડાયમંડ જો ધારણ કરે તો ચોક્કસથી શીઘ્ર વિવાહ યોગ બની રહેલ છે.
પતિ પત્નીના સ્થાનનો કારક છે એ શુક્ર ગ્રહ છે અને શુક્ર પોતાના સ્થાનને જોવે છે એટલે ચોક્કસથી વિવાહ યોગ નજીકના સમયમાં છે અને લગ્ન પછી જ એમનું ભાગ્યોદય થશે, કેમ કે મેષ રાશિ છે ને મેષ રાશિ પરથી ગુરુનું પરિભ્રમણ છે એ 2 મહિનામાં વિવાહ યોગ કરી શકે એવી નજીકના ધોરણમાં સંભાવના વધારે છે. દર્શક મિત્રો, તમારા પણ કોઈ પ્રશ્ન હોય, તમારા લગ્નને લગતા પ્રશ્ન હોય, કરિયરને લઈને પ્રશ્ન હોય કે પછી કૌટુંબિક પ્રશ્ન હોય, શું તમે વારંવાર મહેનત કરી રહ્યા છો છતાં સફળતા નથી મળી રહી? શું તમારા હાથમાં આવેલા પૈસા નથી ટકી રહ્યા? વારંવાર તમારા માંગ આવે છે પરંતુ તેમ છતાં લગ્ન નથી થઈ રહ્યા? આવી અનેક સમસ્યાઓ તમારે હોઈ શકે છે અને તમામ સમસ્યાનું નિરાકરણ ભાગ્યલાભ અમારો કાર્યક્રમ છે એના થકી શાસ્ત્રીય રીત દ્વારા લાવી શકાય છે. એના માટે ટીવી સ્ક્રીન ઉપર તમને જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ડાયલ કરવાનો છે અને ફોન લગાવવાનો છે તમારે, અને ફોન લગાવીને તમારી જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ બતાવવાનું છે અને આ સાથે જ નિષ્ણાંત જે શાસ્ત્રીજી છે અમારા એના દ્વારા તમને એનું નિરાકરણ આપવામાં આવશે. શાસ્ત્રીજી, આપણે મિથુન રાશિની વાત કરીએ. મિથુન રાશિ એટલે જે સ્ત્રી પુરુષનું નામ ક, છ, ઘ અક્ષરો પર છે તેમના માટે આવતીકાલે વાણી દ્વારા ધન ઉપાર્જન થવાની સંભાવના વધુ પડતી છે. 7મો ચંદ્ર એટલે પત્ની દ્વારા સફળતા મળે અથવા તો જાહેર ક્ષેત્રની અંદર જો કાર્ય કરતા રહો છો તો જાહેર ક્ષેત્રમાંથી તમને સફળતા મળે એવા સંભાવના છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા, તમારી જન્મ તારીખ જણાવશો? હા, તમારી જન્મ તારીખ જણાવશો? હા હા, પેલા જન્મ તારીખ જણાવશો? તમારી જન્મ તારીખ કઈ છે? 3/7/2007. જન્મ સમય કયો છે? તમારો અવાજ ઓછો આવી રહ્યો છે. હેલો. સવારે 7 વાગે. તમારો જન્મ સમય, તમારો અવાજ નથી આવી રહ્યો. તો ટેકનિકલ કારણોસર તો માહિતી પ્રોપર નથી મળી. આપણે જે છે મિથુન રાશિની વાત કરતા હતા. જી, તો મિથુન રાશિના જાતકો બીજું સ્થાન એટલે ધન સ્થાનનો માલિક, પરિવારનો સ્થાનનો માલિક, કુટુંબના સ્થાનનો માલિક ચંદ્ર પોતાના જે 7મે છે એટલે કુટુંબ પરિવાર દ્વારા ધન આગમન થાય. જે લોકો જાહેર ક્ષેત્રમાં કાર્ય કરે છે અથવા તો વાણી દ્વારા જે ધન ઉપાર્જન કરે છે એમના માટે શાસ્ત્રીજી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. તો હેલો. હા, જય માતાજી. હા, જય માતાજી. તમારી જન્મ તારીખ જણાવશો? મારા બેબીના લગ્ન થતાની 7/11/1994. હા હા, બરાબર છે, બરાબર છે. જન્મ તારીખ બોલો એકવાર ફરીથી. 7/11/1994. 7/11/1994. જન્મ સમય કયો હતો? જન્મ સમય સવારે 7:15. 7:15 સવારે. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ? તો હા, જન્મ સ્થળ કયું છે? કુકરમુંડા. કુકરમુંડા કયા આવ્યું? ઉપરવાળા, કુકરવાળા. ઓકે, શું પ્રશ્ન છે આપનો? બેબીના લગ્ન નથી થઈ રહ્યા. જી શાસ્ત્રીજી, બેબીના લગ્ન નથી થઈ રહ્યા. દીકરીનું નામ જણાવશો? જી, ફાલ્ગુની બેનના લગ્ન નથી થયા. જી. અત્યારે શું કરે છે દીકરી? દીકરી ઘરે જ છે તારે. બરાબર છે. અભ્યાસ પૂર્ણ થઈ ગયો કે ચાલુ છે? રસ ક્યારે છે સાહેબ? બરાબર છે. પતિ પત્નીના સ્થાનની અંદર કેતુ ગ્રહ છે એટલે લગ્નમાં બાધા અથવા તો વિલંબ આવવાની સંભાવના છે. માંગલિક કુંડલી નથી પરંતુ સૂર્ય નીચનું અને રાહુનું ગ્રહણ યોગ થઈ અને પતિ પત્નીના સ્થાનની અંદર જોવે છે એટલે મંગળ પત્નીના સ્થાનનો માલિક છે એટલે ગણેશજીની ભક્તિ કરાવો. ગણેશજીના મંદિરે 21 મંગળવાર કરાવડાવો. 21 મંગળવાર ગણેશજીના મંદિરે ભરાવડાવો. ચોક્કસથી વિવાહ યોગ બનશે. અત્યારે વર્તમાનમાં મેષ રાશિથી લઈને ધનુ રાશિના એટલે શુભ નવપંચમ યોગ ગુરુની દ્રષ્ટિ છે. તો જો ભગવાન અને ગણેશજીની કૃપા થાય તો આ 2 મહિનાની અંદર વિવાહ યોગ બનવાની સંભાવના વધુ પ્રબળ છે. જી શાસ્ત્રીજી, આપણે કર્ક રાશિની વાત કરીશું. જી, કર્ક રાશિ એટલે જે સ્ત્રી પુરુષનું નામ ડ હ અક્ષરો પર છે એમના માટે આવતીકાલે 6ઠો ચંદ્ર એટલે દૈનિક રોજગારની અંદર સફળતા પ્રાપ્ત થાય. જે લોકો નોકરી કરી રહ્યા છે તો નોકરીની અંદર પણ ધન લાભના યોગ બની રહ્યા છે.
છઠ્ઠું સ્થાન નોકરીનું સ્થાન, એના માલિક ગુરુ છે એટલે પ્રમોશનની ઈચ્છા હોય તો પ્રમોશન મળે. સરકારી નોકરી ઈચ્છતા હોય તો એ લોકોને સરકારી કામકાજથી સફળતા મળવાની સંભાવના વધુ છે. પરંતુ કર્ક રાશિના જાતકોએ આવતીકાલે વધુ પડતા ઉશ્કેરાટમાં આવી અને ખોટા નિર્ણયથી બચવાનું રહેશે. એકંદરે આવતીકાલનો દિવસ કર્ક રાશિના જાતકો માટે કલ્યાણકારી અને મંગલમય રહેશે. તો દર્શક મિત્રો, તમારા પણ પ્રશ્ન હોય, લગ્નને લગતા પ્રશ્ન હોય, અથવા તમે મહેનત કરો છો અને સફળતા નથી મળતી, તો અત્યારે જ તમે ડાયલ કરો ટીવી સ્ક્રીન ઉપર જે નંબર બતાવ્યા છે. આ સાથે જ આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી, આપનું નામ જણાવશો? હલો. હેલો. હા, આપનું જન્મ તારીખ જણાવશો? હેલો. હા, જન્મ તારીખ જણાવશો આપની? નામ લતા છે. જન્મ તારીખ 20/8/91 છે. 20/8/91. હા, સવારનો સમય છે 5:30 નો. સવારે 5:30 નો સમય છે. સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. શું છે પ્રશ્ન? હવે લગ્ન નથી થતા અને અત્યારે હાલ એક વાત આવી છે, હા, તો ત્યાં થશે કે નહીં એ પૂછીશું. ઓકે. જી શાસ્ત્રીજી. દીકરીનું નામ છે ફાલ્ગુની એટલે ધન રાશિ, ભ ધ ફડ અક્ષર એટલે રાશિ સાચી છે. પતિ પત્નીના સ્થાનની અંદર શનિનું પરિભ્રમણ છે અને કર્ક લગ્ન છે. આપનો પ્રશ્ન એવો છે કે લગ્નમાં વિલંબ થાય છે એટલે શનિ ગ્રહ જે સ્થાનમાં હોય તે સ્થાનનું ફળ હંમેશા વિલંબથી આપે. તો અહીં ગાડી દીકરીની કુંડલીની અંદર શનિ સ્વગ્રહી છે, પતિ પત્નીના સ્થાનમાં છે એટલે લગ્નમાં વિલંબ થવાની સંભાવના વધુ છે. તો શનિનું દાન કરવું અને હનુમાનજીની ભક્તિ કરવી તો શીઘ્ર વિવાહ યોગ બને. પરંતુ ધન રાશિ છે એટલે અત્યારે શુભ નવપંચમ યોગ ગુરુ પરથી, ગુરુની 9મી દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ વિવાહ યોગ કરે એટલે અત્યારે જો થોડી વધારે પરિશ્રમ કરવામાં આવે, મહેનત કરવામાં આવે તો વિવાહ યોગ થવાની સંભાવના વધુ પડતી છે. ચંદ્રની મહાદશા છે ને ચંદ્રની અંદર રાહુની દશા છે એટલે લગ્નમાં બાધા ચોક્કસ આવશે. તો શનિદેવની ભક્તિ, શનિનું દાન અને હનુમાનજીની ભક્તિ કરશો અને જે માંગવું આવ્યું છે એ માંગા જોડે થશે કે નહીં એ આપણે બંનેની કુંડલી મેચિંગ કર્યા આગળ જવાબ ન આપી શકીએ. એટલે જો એનું મેચિંગ કરો તો પર્સનલી આપણે વાત કરી શકાય. પરંતુ અહીં ગાડી વિવાહ યોગમાં વિલંબ થવાની સંભાવના વધારે છે. તો શનિદેવની આરાધના, શનિદેવનું જાપ, ભગવાન શિવજીની આરાધના અને શુક્રનું દાન કરવામાં આવશે તો શીઘ્ર વિવાહ યોગ બનશે. જી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી, આપનું જન્મ તારીખ જણાવશો? હલો. 3/7/2007. ફરીથી એકવાર જણાવશો? 3/7/2007. 3/7/2007. જન્મ સમય? સવારે 4:30. સવારે 4:30 વાગે. જન્મ સ્થળ? વરાણા. કયું? વરાણા. વરાણા. હા. શું પ્રશ્ન છે આપનો? આ 12મું ધોરણમાં પાસ થઈશ કે નહીં? 12મા ધોરણમાં પાસ થઈશ કે નહીં? તમે પરીક્ષા આપી હતી હમણાં? હવે ઓકે. જી શાસ્ત્રીજી, 12મું પાસ થશે કે કેમ? તમારું નામ જણાવશો? મહેશ. મહેશભાઈ. આખું નામ જણાવશો મહેશભાઈ તમારું? ઠાકોર મહેશભાઈ વિરમભાઈ. જે ઠાકોર મહેશભાઈ, તમે પરીક્ષામાં બધું જ બરાબર લખેલું છે હવે તો ચોક્કસ પાસ થશો તમે. જો મહેશભાઈ, જ્યોતિષ વિદ્યા છે ને કોઈ જાદુગર નથી કે કોઈ ચમત્કાર નથી. જ્યોતિષ વિદ્યા એક માર્ગદર્શન આપે છે અને પરીક્ષામાં સફળતા થવા માટે આપણે કોઈ ભક્તિનું માર્ગદર્શન લેવું હોય તો આપણે લઈ શકીએ. પરંતુ પરિણામ તો જે આપણે વર્ષ પર્યંત જે મહેનત કરી હશે અને જે પેપરમાં લખ્યું છે ને એ જ પ્રમાણે તમને રિઝલ્ટ મળશે. પરંતુ ચોક્કસ હું તમને કહીશ કે ભાઈ તમારી વિદ્યાસ્થાનનો માલિક બુધ છે ને પોતાનાથી 11મા સ્થાનમાં લાભ સ્થાનમાં છે એટલે પરિણામ સારું આવશે. ચિંતા કરવાની જરૂર નથી. ભગવાન પર શ્રદ્ધા રાખો અને આપણા કુળદેવનું સ્મરણ કરજો અને વધુ મહેનત કરશો તો હંમેશા વિદ્યાસ્થાનની અંદર સફળતા વધારે મળશે. એટલે પરિણામ જે આવે આપણે લખ્યું એ જ પરિણામ આવશે. પરંતુ ભક્તિ કરશો તો ચોક્કસ આપણો માર્ગ ઉન્નતિનો પ્રશસ્ત થશે. જી દર્શક મિત્રો, આપના પણ કોઈ પ્રશ્ન હોય, તમે વારંવાર મહેનત કરો છો અને પરિણામ નથી મળી રહ્યું, તમે બહુ બધું વાંચો છો પણ યાદ નથી રહી રહ્યું, અથવા તો લગ્ન નથી થઈ રહ્યા, વારંવાર માંગા આવે છે પણ આમ છતાંય લગ્ન નથી થઈ રહ્યા, હાથમાં આવેલી જે કહી શકાય પૈસા એ નથી ટકી રહ્યા, તો અત્યારે જ તમારી સામે ટીવી સ્ક્રીનમાં જે નંબર દેખાઈ રહ્યા છે આ નંબરને ડાયલ કરો અને અત્યારે જ તમારું ભાગ્ય લાભ કેવું છે એ અમારા શાસ્ત્રીજી દ્વારા જાણી શકો છો. જે ટીવી સ્ક્રીન ઉપર બે નંબર આપેલા છે આ નંબર જે છે એને ડાયલ કરી જેમાં તમારે તમારી જન્મ તારીખ, જન્મ સ્થળ અને જન્મ સમય આ 3 વસ્તુ જણાવવાની છે અને આ સાથે જ અમારા નિષ્ણાંત જે શાસ્ત્રીજી છે એ તમને જણાવશે કે તમારું નિરાકરણ જે છે સમગ્ર આવશે. શાસ્ત્રીજી, આપણે સિંહ રાશિની વાત કરીએ.
સિંહ રાશિ એટલે જેનું નામ મટ અક્ષરો પર છે. શાસ્ત્રીજી હું રોકવા માંગીશ, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી આપનું જન્મ તારીખ જણાવશો? હલો, 2006 આખી જન્મ તારીખ જણાવશો? 19/2/2006 19/2/2006. જન્મ સમય શું છે? જન્મ સમય કયો બાબા? રવિ. જન્મ સમય કયો છે? 10:30 વાગે. સવારે કે રાત્રે? રાત. દિવસે. દિવસે 10:30 વાગે. અને જન્મ સ્થળ કયું છે? વરાણા. વરાણા. શું પ્રશ્ન છે આપનો? હા, 12મું પાસ થઈશ કે નહીં? 12મું પાસ થઈશ કે નહીં? હમણાં જે આવી ગયો જ પ્રશ્ન છે શાસ્ત્રીજી. હા. 12મા ધોરણમાં છો. શું નામ છે તમારું ભાઈલા? નામ જણાવશો આપનું? રવિ. રવિભાઈ. મહેશભાઈને પૂછી લેજો. તો રવિભાઈ, તમે પણ 12માની પરીક્ષા આપી છે, બરાબર છે? 12મા ધોરણના વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે 10મા ધોરણના વિદ્યાર્થીને પણ જણાવવાનું કે આપણે જે વર્ષ પર્યંત મહેનત કરી છે અને મહેનત પ્રમાણે જે પરીક્ષામાં પૂછવામાં આવ્યું, જે આપણે પેપર લખ્યા છે એ જ રિઝલ્ટ મળશે. તો પરિણામ શું આવશે એ જ્યોતિષ નહીં બતાવે, કેમ કે જ્યોતિષ એક માર્ગદર્શન છે. નયનમ ચક્ષુહુ એવું કહ્યું છે ભાઈ, જ્યોતિષ છે ને એ આંખ છે, સૂર્ય અને ચંદ્ર છે. એ આપણા જીવનને ઉન્નતિમાં માર્ગ માટેનું એક જ્ઞાન આપતું શાસ્ત્ર છે. કોઈ જાદુગર નથી, કોઈ ચમત્કાર નથી. એટલે 12મા ધોરણના 10મા ધોરણના વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે એમણે જે લખેલ છે તે જ પરિણામ આવશે. જ્યોતિષ વિદ્યા બતાવવાથી પરિણામ જ્યોતિષ વિદ્યા નહીં બતાવી શકે કે ભાઈ તમારે 70% આવશે કે 90% આવશે. એટલે શ્રદ્ધાપૂર્વક અને જે મહેનત પ્રમાણે જે લખ્યું હશે એ જ પરિણામ આપને પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, અવાજ આવી રહ્યો છે? તમારી જન્મ તારીખ જણાવશો? 19/2/2006. જન્મ સમય? સવારે 10:30 વાગે. અને સ્થળ કયું છે? જન્મ સ્થળ? વરાણા. શું પ્રશ્ન છે આપનો? 12મું પાસ થઈશ કે નહીં? ત્રીજો પ્રશ્ન છે, 12મું પાસ થઈશ કે નહીં? શાસ્ત્રીજી, તમારે ત્યાં રવિભાઈ બોલે કે મહેશભાઈ બોલે છે? તો બીજા દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હલો. તો ટેકનિકલ કારણોસર ફોન કપાઈ ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે સિંહ રાશિની વાત કરી રહ્યા છીએ. સિંહ રાશિના જાતકો એટલે જે સ્ત્રી પુરુષનું નામ મ અને ટ અક્ષર પર છે એમના માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી મંગલકારી રહેશે. આવતીકાલના દિવસે પૂર્વષાઢા નક્ષત્ર એટલે પૂર્વષાઢા નક્ષત્રના માલિક છે ભગવાન શ્રી સૂર્યનારાયણ દેવતા. સિંહ રાશિના સ્વામી પણ સૂર્યનારાયણ દેવતા છે. અને આવતીકાલે અષ્ટમી તિથિ એટલે 8મ તિથિના માલિક શિવ છે. એટલે શિવ સમાન કોઈ ગુરુ નથી. અને એવું કહેવાય કે જ્યારે પૂર્વષાઢા નક્ષત્રના માલિક બનતા હોય ને એ દિવસે સિંહ રાશિના જાતકો માટે કલ્યાણકારી મંગલકારી રહેશે. આવતીકાલનો દિવસ સિંહ રાશિના જાતકો માટે અચાનક ધન લાભ થવાના પણ યોગ બની રહ્યા છે. 5મો ચંદ્ર એટલે સંતાન દ્વારા સફળતા મળે, ભાગ્ય સાથ આપતું જણાય. પોતાની બુદ્ધિપૂર્વક વિવેકપૂર્વક જો કાર્ય કરેલા હશે તો બુદ્ધિ અને વિવેકપૂર્વક કરેલા કાર્યમાં સફળતા મળે. નાની મોટી યાત્રા થવાની સંભાવના છે. એટલે આવતીકાલે સિંહ રાશિના જાતકોને યાત્રાનો પણ પ્રબળ યોગ બની રહ્યો છે. પરંતુ 8મા સ્થાનની અંદર રાહુ છે. એટલે જો સિંહ રાશિ આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, જી આપની જન્મ તારીખ જણાવશો? હલો, અવાજ આવી રહ્યો છે? જન્મ ફરી એકવાર બોલશો? જન્મ સમય? 11 વાગે રાત. તમારો અવાજ નથી આવી રહ્યો. તો બીજા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. જી આપની જન્મ તારીખ જણાવશો? 26/7/2000 બે તારીખ ગણાય. રાત્રિના જન્મ હતો. હા. 00 પર એટલે 27/7/2009. 27/7/2009. જન્મ સમય શું હતો? અંકલેશ્વર. બરાબર. અને જન્મ સમય? 00. નહીં 26/27 તારીખ લખાય અચ્છા, છે. ઓકે. પ્રશ્ન શું છે આપનો? એ કોઈ વાત માનતો નથી ને ગુસ્સો બહુ કરે. જી શાસ્ત્રી, શું નામ છે? પુષ્પક જે પરમાર. પુષ્પક જે પરમાર.
00 ડાયરેક્ટ 12 વાગે જન્મ છે, કૃષ્ણ ભગવાનના જન્મ ટાઈમ હતો એ ટાઈમ છે એમ ને દીકરાનો? હા તો કૃષ્ણ ભગવાન જેવી ધમાલ કરે છે દીકરો? એવું તો કહીએ તો પણ વાત સાચી જ છે, પણ વાત કેવી માને નહીં કે આવું કરવાનું તો ના કરે, તેવું કરવાનું તો ના કરે. જી કોઈ પણ વાતને મગજ પર નહીં લેવાની જી. અને એનું મનમાં જે થાય ને એ જ કરે. એટલે ધાર્યું કરે છે, પોતાનું મનમાં જે આવે એ જ નક્કી કર્યું હોય એ જ કરે છે. દીકરાનું છે ને મેષ લગ્ન છે ને કન્યા રાશિ છે, કન્યા રાશિના માલિક છે ને પઠણ અક્ષર છે એટલે બુધ છે, અને બુધ અને સૂર્યનો રાજયોગ થયેલો છે, એટલે પ્રબળ રાજયોગ વાળા વ્યક્તિ છે ને શુક્ર મંગળનો પણ રાજયોગ છે. એટલે આ વ્યક્તિ જલ્દી કોઈનું સાંભળતા નથી, કોઈનું માનતા નથી ને પોતાનું જે જીદ આવે ધારેલું હોય તે જ કરવા માંગતા હોય છે. બરાબર છે ને? આ તમારો પ્રશ્ન છે ને. એમને સરસ મજાનું ગુરુનું રત્ન ધારણ કરાવી દો. આપણા અંકલેશ્વરની અંદર નજીકમાં જો કોઈ શાસ્ત્રીજી રહેતા હોય ને તો અમે અહીં અમદાવાદમાં જ રહીએ છીએ. અચ્છા એનો જન્મ અંકલેશ્વરનો છે. અચ્છા, અમદાવાદમાં રહો છો ને? તો બસ એક સારામાંનું એક ગુરુનું સરસ રત્ન ધારણ કરાવી દો. બરાબર છે? અને દર બુધવારે 5 લાલ ગુલાબ માતાજીના મંદિરે ચડાવવાનું એમને કહેવું. કેમ કે કન્યા રાશિ છે ને અને બુધ માલિક છે, એટલે બુધો બુદ્ધિ મતામ શ્રેષ્ઠ. બુદ્ધિ તો સ્વગ્રહી બહુ જ છે, પરંતુ એ બુદ્ધિ પ્રોપર માર્ગે વે થાય એટલા માટે દર બુધવારે 5 ગુલાબના ફૂલ માતાજીના મંદિરમાં અર્પણ કરે અને પોખરાજનું રત્ન ધારણ કરાવી દો. ચોક્કસથી એમના જીવનમાં પરિવર્તન આવશે બેન. બીજો કોઈ પ્રશ્ન નથી બેન આપને? ના બસ એ જ, ગુસ્સો અને માનવું નહીં. જી, બાળક છે એટલે ગુસ્સો રહેશે. ધીરે ધીરે જેમ ઉંમર વધશે તે પ્રમાણે એમનો ગુસ્સો પણ શાંત થતો જશે. તો અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી, આપની જન્મ તારીખ જણાવશો? જી 9/7/1999. 9/7/1999. જન્મ સમય? સવારે 8:30 વાગે. સવારે 8:30 વાગે. અને જન્મ સ્થળ? તો કોસંબા. કોસંબા? કોસંબા. શું છે આપનો પ્રશ્ન? જી લગ્ન યોગ. લગ્ન યોગ. શાસ્ત્રીજી લગ્ન યોગ વિશે પૂછે છે. આપના પોતાના માટે છે કે બીજાના માટે છે ભાઈ? હા આપના પોતાના માટે છે તો આપનું નામ જણાવશો? હા મારા પોતાનું. જી, આપનું પોતાનું નામ જણાવશો? કારૈયા અનિલ. સોરી? હા હા અવાજ આવી રહ્યો છે? હા જી સાહેલ માટે સાહેલ ગુસ્સો કરે છે. બરાબર છે. પતિ પત્નીના સ્થાનનો માલિક શનિ છે ને ત્યાં કેતુ છે, એટલે લગ્નમાં વિલંબ થવાની સંભાવના છે, અથવા તો જો લગ્ન થઈ જાય તો છૂટા થવાની પણ સંભાવના વધુ પ્રબળ છે. કેમ કે પતિ પત્નીના સ્થાનનો માલિક શનિ છે ને શનિ નીચનો છે. શનિચંદ્રનો વિષયોગ થયેલો છે. શનિની 10મી દ્રષ્ટિ છે પતિ પત્નીના સ્થાનની અંદર કેતુ પર છે, ને કેતુ અતૃપ્ત ગ્રહ હોવાથી અને મંગળ પણ છે, એટલે માંગલિક કુંડલી હોવાથી લગ્ન જીવનમાં વિલંબ થવાની સંભાવના છે. અને જો શીઘ્ર વિવાહ થાય તો વિવાહ તૂટવાની પણ સંભાવના છે, એટલે વિલંબ થાય તો ચિંતા કરવાની આવશ્યકતા નથી. મંગળનું રત્ન ધારણ કરો અને શનિનું દાન કરશો તો ચોક્કસથી શીઘ્ર વિવાહ યોગ બનશે. તો આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી, આપની જન્મ તારીખ જણાવશો? સાહિલની કોને સાહિલ છોકરાનું હા, જન્મ તારીખ જણાવશો? કહું છું. આ જેનો પ્રશ્ન છે એની જન્મ તારીખ જણાવશો? આ સાહિલ જન્મ તારીખ 11/12/2002. 11/12/2002. જન્મ સમય કયો છે? સવારના 4:30. સવારના 4:30. અને જન્મ સ્થળ? 4:15. જન્મ સ્થળ? જન્મસ્થળ અમદાવાદ. અમદાવાદ. શું છે પ્રશ્ન? વીએસ હોસ્પિટલ. હા હા, પ્રશ્ન શું છે આપનો? અને છોકરાને નોકરી માટે લગ્ન માટે. નોકરી અને લગ્ન માટે. જી શાસ્ત્રીજી. નોકરીના સ્થાનનો માલિક બૃહસ્પતિ ગ્રહ છે અને ગુરુ ઉચ્ચનો છે, એટલે નોકરી તો સારી જ મળશે, ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ આળસ અને પ્રમાદ નો ત્યાગ કરવાનો. શુક્ર મંગળની યુતિ છે એટલે થોડોક લહેરીલાલ સ્વભાવ છે, તો સ્વભાવમાં સુધારો લાવશે તો ચોક્કસથી શીઘ્ર સારી નોકરી પ્રાપ્ત થશે. અને વિવાહ યોગ પણ અત્યારે વર્તમાનમાં ચાલુ જ છે, તો વિવાહ યોગ માટે પણ જો વધુ પરિશ્રમ કરવામાં આવે તો સફળતા મળે એવી સંભાવના છે. શાળા સાથે પનોતી ચાલી રહી છે તો શનિનું દાન કરો અને દર શનિવારે ગરીબોને અન્નનું દાન આપશો તો શીઘ્ર વિવાહ યોગ બનશે. જે શાસ્ત્રીજી આપણે કન્યા રાશિની વાત કરીશું. જી, કન્યા રાશિ એટલે જેના અક્ષરો છે પઠણ, એટલે પઠણો અક્ષર પર જેનું જે સ્ત્રી પુરુષનું નામ છે એમના માટે આવતીકાલે જો આપ વાહન ખરીદવા માંગતા હોય અથવા તો કોઈ પ્રોપર્ટી ખરીદવા માંગતા હોય, દુકાન કે મકાન ખરીદવા માંગતા હોય તો કન્યા રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ એક ઉત્તમ દિવસ છે, કલ્યાણકારી છે, લાભ કરતા છે. યાત્રાના પણ યોગ બની રહેલા છે.
કન્યા રાશિને દાંપત્ય જીવનની અંદર આવતીકાલે સમસ્યા ન થાય, ક્લેશ કંકાસ ના થાય તેની સાવધાની રાખવી. જી શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, આપની જન્મ તારીખ જણાવશો? આ મારા શાળો છે. જન્મ તારીખ 1/8/1989. 1/8/1989. જન્મ સમય? જન્મ સમય તો અમદાવાદ છે, પણ એટલી મને માહિતી નહીં. એના લગ્નનો યોગ આવો પણ કઈ આવતું નહીં. વાત આવીએ પણ કઈ પેલું થતું નહીં. જી શાસ્ત્રીજી. અચ્છા, જન્મનો સમય આપને ખ્યાલ છે? જણાવશો? જન્મનો સમય ખ્યાલ નથી આપને, એવું કહેવું છે? હલો. જી. લગ્ન કુંડલીમાં જન્મનો સમય બહુ જ આઈએમપી છે. જો પરંતુ જો લગ્નનો સમય આપને ખ્યાલ ના હોય તો આપણે ચંદ્ર કુંડલી પ્રમાણે સામાન્ય વાત કરીએ તો ચંદ્ર કુંડલી પ્રમાણે પતિ પત્નીના સ્થાનની અંદર શનિ ગ્રહ છે. શનિ ગ્રહ માલિક છે અને શનિ ગ્રહ માલિક પોતાનાથી 12મા સ્થાનમાં છે. એટલે વિવાહમાં વિલંબ થાય અથવા તો વિવાહની જે વાતો ચાલે છે એ વાત આગળ વધતી નથી. આપનો પ્રશ્ન એવો છે તો શનિદેવની આરાધના કરે, ગરીબોની સેવા કરે, દર શનિવારે ગરીબોને અન્નનું દાન કરે, સેવાકીય પ્રવૃત્તિ. એટલે શનિ છે ને સર્વિસ પ્રોવાઈડનો ગ્રહ છે, એટલે સર્વિસ આપે, સારી સેવા કરશે તો ચોક્કસ સમાજમાંથી સારી પત્ની પ્રાપ્ત થશે. જી, આપણે તુલા રાશિની વાત કરીએ એ પેલા મહારાજ એક દર્શક આવી ગયા છે. જી, આપનો જન્મ સમય, જન્મ તારીખ અને જણાવશો? હલો, અવાજ આવે છે? હલો, આપની જન્મ તારીખ જણાવશો? હલો. હા, આપની જન્મ તારીખ જણાવશો? મારા બાબા વિશે પૂછવાનું હતું મારે. હા. તો એની જન્મ તારીખ 16/3/2002. 16/3/2002. ઓકે. જન્મ સમય? નોકરી માટે એને નોકરી ક્યારે સારી મળશે? જન્મ સમય કયો છે? જન્મ સમય એને શનિવાર 2:30 વાગે. 2:30 વાગે રાત્રે કે દિવસે? દિવસે. અને સ્થળ કયું હતું? જન્મ સ્થળ કયું હતું? ક્યાં જન્મ થયો હતો? અમદાવાદમાં. અને પ્રશ્ન શું છે આપનો? એને જોબ સારી નથી મળતી અત્યારે, છે જ નહીં જોબ. એમ જોબ નથી. ઓકે. જી શાસ્ત્રીજી. શું નામ છે દીકરાનું? દર્શન. દર્શનભાઈને જોબ નથી. બરાબર છે. છઠ્ઠું સ્થાન છે ને એ નોકરીનું સ્થાન છે. નોકરીના સ્થાનનો માલિક છે ને બૃહસ્પતિ એમની કુંડલીમાં છે ને પોતાના સ્થાનને જોવે છે. મંગળ પર ગુરુનું ગોચરનું પરિભ્રમણ છે. ગોચરનું પરિભ્રમણ ક્યાંક સફળતા આપશે. રાહુ અને શનિનો જે શ્રાપિત દોષ છે, શ્રાપિત દોષના કારણે એમને નોકરીની અંદર અવારનવાર રૂકાવટ આવે છે અથવા તો વિઘ્ન આવે છે અથવા તો નોકરી પ્રાપ્ત થાય છે તો સંતોષકારક નોકરી હોતી નથી. કેમ કે નોકરીનો કારક ગ્રહ છે ને શનિ ગ્રહ છે ને શનિ ગ્રહ રાહુથી દૂષિત થયેલો છે. એટલે શ્રાપિત દોષનું નિરાકરણ કરાવો, ગુરુનું રત્ન પોખરાજ ધારણ કરાવશો તો ચોક્કસથી એમને સંતોષકારક નોકરી પ્રાપ્ત થશે. અને અત્યારે વર્તમાનની અંદર નોકરીના યોગ ચાલુ છે. કયા અભ્યાસ કરે છે ભાઈએ, દીકરાએ, દર્શનભાઈએ? હેલો. તો અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. પૈસાવાડીમાંથી બોલો. હલો. ભાગ્યલાભમાંથી બોલીએ ભાઈ. ભાગ્યલાભનો કાર્યક્રમ ચાલી રહ્યો છે કેટીવી ન્યૂઝથી. હલો. તો ટેકનિકલ કારણોસર ફોન કપાઈ ગયો છે. આપણે વાત કરી રહ્યા હતા તુલા રાશિની. તુલા રાશિ એટલે જે સ્ત્રી પુરુષનું નામ ર અને ત અક્ષરો પર છે એમના માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી મંગલકારી રહેશે. ભાઈ બહેન અને પડોશીના પ્રેમમાં વધારો થાય. મિત્રો સાથે નાની યાત્રા પ્રવાસ કરવાનો છે. રમત ગમતના યોગ પણ આવતીકાલે તુલા રાશિ. જી શાસ્ત્રીજી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી, આપની જન્મ તારીખ જણાવશો? હલો. મારા દીકરાની જન્મ તારીખ 16/3/2002 છે. શનિવાર 2:30 વાગ્યાનો ટાઈમ છે અને જોબ માટે પૂછવાનું હતું પણ મારો કોલ કપાઈ ગયો તો જી શાસ્ત્રીજી. દર્શનભાઈ માટે વાત કરી છે, બરાબર છે ને? હા, દર્શનભાઈને એટલે કોલ કપાઈ જાય તે છતાં પણ જો આપ ટીવીનો અવાજ સાંભળશો ને તો અમે પૂરે જવાબ આપીએ છીએ. એ ગાડી હું આપને બીજી વાર આપને જણાવીશ કે ભાઈ દર્શનભાઈની કુંડલીમાં નોકરીના સ્થાનનો માલિક બૃહસ્પતિ છે અને યોગકારક છે, પરંતુ સર્વિસનો કારક ગ્રહ છે ને એ શનિ ગ્રહ છે અને રાહુ સાથે દૂષિત છે. એટલે શનિ રાહુનો શ્રાપિત દોષ હોવાથી એમને સંતોષકારક નોકરી નથી મળતી ને નોકરી મળે તો એમને સંતોષ હોતો નથી અથવા તો નોકરીમાં વિલંબ આવે છે. તો શનિવારના દિવસે ગરીબોને અન્નનું દાન કરાવડાવો,
શાપિત દોષનું નિરાકરણ કરાવડાવો અને પોખરાજનું ગુરુનું રત્ન ધારણ કરાવડો. ચોક્કસથી નોકરી પ્રાપ્ત થશે, કેમ કે રાશિનો સ્વામી પણ ગુરુ છે, ભાગ્ય સ્થાનનો માલિક ગુરુ છે અને છઠ્ઠું સ્થાન એટલે છઠ્ઠા સ્થાનનો માલિક ગુરુ છે અને છઠ્ઠું સ્થાન એટલે નોકરીનું સ્થાનનો માલિક છે. એટલે ગુરુનું રત્ન ધારણ કરાવડો છે. ચોક્કસથી એમના તમામ પ્રશ્નો છે એ ગુરુ ગ્રહની કૃપાથી સફળતા મળશે અને શ્રાપિત દોષનું નિરાકરણ ચોક્કસ પહેલા કરાવવું આપ. જી શાસ્ત્રીજી, આપણે તુલા રાશિની વાત કરી રહ્યા હતા. જી, તો તુલા રાશિ એટલે ર અને ત અક્ષરો. એવું કહેવાય છે કે ભાઈ આવતીકાલે મિત્રો સાથે ફરવાના યોગ બની રહ્યા છે, મોજ મસ્તીના યોગ બની રહ્યા છે, પડોશી અને ભાઈ બહેન સાથે મિલન મુલાકાત થાય. ગુરુની દ્રષ્ટિ, સાતમી દ્રષ્ટિ છે એટલે દાંપત્ય જીવનની અંદર પણ સફળતા, મધુરતા પ્રાપ્ત થાય. પાર્ટનરના વ્યવસાયમાં હોય તો પાર્ટનરના વ્યવસાયની અંદર પણ સફળતા જી શાસ્ત્રીજી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી, આપની જન્મ તારીખ જણાવશો? 8/4/75. 8/4/75. જન્મ સમય? જન્મ સમય સવારે 5 વાગે. સવારે 5 વાગે. જન્મ સ્થળ કયું છે? ઈડર. ઈડર. હા. શું પ્રશ્ન છે આપનો? મારા મકાન ક્યારે બનશે? અવાજ નથી આવી રહ્યો, ફરીથી બોલશો. પ્રશ્ન શું છે? મકાન ક્યારે બનશે? મકાન ક્યારે બનશે? શાસ્ત્રીજી, આપનું નામ જણાવશો? ગીતાબેન દવે. ગીતાબેન, આ આપની જ કુંડલી છે પોતાની? શું? આ તમારી જ કુંડલી છે ગીતાબેન? તારીખ છે? હા હા, મારી કુંડલી છે. જી ગીતાબેન, તમારે મકાનના સ્થાનનો માલિક છે અને શુક્ર ગ્રહ છે અને મકાનના સ્થાનમાં કેતુ છે. એટલે એવું કહેવાય કે ભાઈ ચોથા સ્થાનનો કારક ગ્રહ છે એટલે ચંદ્ર ગ્રહ છે. એટલે ચંદ્રની કૃપા થાય, ચંદ્ર એટલે માતા, તો માતાના આશીર્વાદથી વિવાહ મકાનના યોગ બની રહે છે. પરંતુ અહીં ગાડી કેતુ ગ્રહના કારણે તમને સફળતા ન મળતી હોય તો કાબરચિત્રા કૂતરાની તમે સેવા કરો, એને રોટલી આપો. કાબરચિત્રા કૂતરાને રોજ સવારે નિત્ય ધજાના દર્શન કરો અને શુક્ર ગ્રહ મકાનનો માલિક છે એટલે વૈભવ લક્ષ્મીના વ્રત કરશો તો તમારે મકાન યોગ બનશે. 28/5ની આસપાસ ગુરુ મહારાજ વૃષભ રાશિમાં આવી રહ્યા છે એટલે વૃષભ રાશિ ચોથા સ્થાનમાં. એટલે જો તમે સાહસ કરશો તો ચોક્કસથી તમને આ મે મહિના પછી એટલે જૂન મહિનાથી 13 મહિનાની અંદર આપને મકાન યોગ બને એવું ચોક્કસથી કહી શકાય. કેમ કે અત્યારે બુધની અંદર શુક્રની મહાદશા ચાલે એટલે તમારે મકાનનો યોગ ચોક્કસ અત્યારે પ્રોપર ચાલી રહ્યો છે. વૈભવ લક્ષ્મીના વ્રત કરો, શુક્રના વ્રત કરો, માતા અને સાસુના આશીર્વાદ લો, નિત્ય ધજાના દર્શન કરો, નિત્ય કાબરચિત્રા કૂતરાની સેવા કરશો તો ચોક્કસથી આપને મકાનનો યોગ છે. એટલે જૂન મહિના પછી સાહસ કરશો તો સિદ્ધિની પ્રાપ્તિ ચોક્કસ થશે આપને. જી શાસ્ત્રીજી, આપણે વૃશ્ચિક રાશિની વાત કરીશું. મેષ વૃશ્ચિક કયો બહુ? વૃશ્ચિક રાશિનો માલિક મંગળ. એટલે એવું કહેવાય છે ભાઈ મંગળના માટે આવતીકાલે બીજો ચંદ્ર ધન લાભ આપે, કૌટુંબ પરિવારના પ્રેમમાં વધારો થાય. વાણીના વ્યવસાય કરતા હોય તો વાણીના વ્યવસાયની અંદર સફળતા પ્રાપ્ત થવાની સંભાવના વધારે છે. જે લોકો નોકરી કરે છે વૃશ્ચિક રાશિના એ લોકો માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી છે. પરંતુ જે સ્વતંત્ર વ્યવસાય કરી રહ્યા છે એમને આવતીકાલે સાવચેતી રાખવાની જરૂર છે. ક્યાંક છેતરાવાના પણ યોગ બની રહ્યા તો છેતરાવાયની એવી સાવધાની રાખવી. સાથે વૃશ્ચિક રાશિના જાતકો જો વાહન ચલાવી રહ્યા છે તો શુક્ર, મંગળ અને શનિની યુતિ ચોથા ભાવમાં થાય છે. એટલે વૃશ્ચિક રાશિના જાતકોએ સાવધાનીપૂર્વક આવતીકાલે વાહન ચલાવવાનું રહેશે. એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ લાભકારી, કલ્યાણકારી, ધનલાભ અને પરિવાર પ્રેમનો યોગ બનતો જણાય છે. જે શાસ્ત્રીજી, આપણે ધન રાશિની વાત કરીશું. ધન રાશિના મિત્રો પણ છે. જી, ધન રાશિ એટલે ભ, ધ, ફ, ઢ અક્ષર જે સ્ત્રી પુરુષનું નામ ધન રાશિ પર છે એટલે આવતીકાલનો દિવસ કલ્યાણકારી, મંગલકારી રહે. આવતીકાલે સૂર્યનું નક્ષત્ર, અષ્ટમી તિથિ અને ધન રાશિના માલિક ગુરુ મહારાજ છે એ ગુરુ મહારાજ મેષ રાશિમાં છે એટલે પોતાનાથી 5મા સ્થાનમાં છે એટલે બુદ્ધિપૂર્વક સફળતા મળે. બુદ્ધિપૂર્વક કરેલા કાર્યની અંદર લાભ થતો જણાય. સંતાન દ્વારા લાભ થાય અથવા તો સંતાનના જો કોઈ પ્રશ્ન ધનુરાશિના જાતકો માટે હોય તો આવતીકાલે ધનુરાશિના જાતકોનો સંતાનના જે પ્રશ્નો છે એ પ્રશ્ન હલ થતા જણાય. 7મા સ્થાનમાં મિથુન રાશિ છે. મિથુન રાશિનો માલિક બુધ છે એ મેષ રાશિમાં છે એટલે પરિવારની અંદર પ્રેમ વધે, લગ્ન જીવનના યોગ પણ બનતા જણાય. દાંપત્ય જીવનની અંદર મધ્યાહન કાળ પછી ક્લેશ કંકાસ થવાની પણ સંભાવના છે. જો જાહેર ક્ષેત્રની અંદર જો ધનુ રાશિવાળા વ્યક્તિ જો કામ કરે છે તો જાહેર ક્ષેત્રની અંદર વાણીના દ્વારા ક્લેશ કંકાસ ન થાય તેની સાવધાની રાખવાની આવશ્યકતા છે. જી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો, 4/1963. ફરીથી એકવાર જણાવશો? આપનો અવાજ નથી આવી રહ્યો સરખો. 17/4/1963. 17/4/1963. 17/4/1963. આપની જન્મ સમય કયો છે? સવારે 8:55 4:55. હા, ઓકે. અને આપનો પેલા ટીવી નો વોલ્યુમ છે એ ઓછો કરી દેશો. હા જી. અને આપનું જન્મસ્થળ કયું છે?
હલો, જન્મ સ્થળ કયું છે આપનું? સુરત હારસોલ, સુરત સુરત સુરત. ઓકે, પ્રશ્ન શું છે આપનો? જન્મ સમય છે સવારે 4:55. સવારે 4:55. શું છે આપનો પ્રશ્ન? આર્થિક પરિસ્થિતિ કેવી રહેશે અને શારીરિક પરિસ્થિતિ. મને પેરાલિસિસ થયેલો છે. હા, પેરાલિસિસ થયેલો છે, આર્થિક પરિસ્થિતિ કેવી રહેશે? આપનું નામ જણાવશો એકવાર? જયેશ જુગલ કિશોર રાય. જયેશભાઈ. જી શાસ્ત્રીજી, પેરાલિસિસ થયા કેટલો સમય થયો જયેશભાઈ આપને? લગભગ 10 વર્ષ, 10-11 વર્ષ. આપણે પહેલા જન્માક્ષર પર વાત થયેલી છે જયેશભાઈ આપણે ક્યારે? ના. પહેલી વાર જ આ ભાગ્યલાભમાં આવી રહ્યા છો એમ? હા. બહુ સરસ. શનિ ને કેતુનો શ્રાપિત દોષ થયેલો છે, જેના કારણે આ સંભાવના છે. આપની કુંડલીમાં ગુરુ ગ્રહ સ્વગ્રહી છે. જે તારીખ આપે જણાવી છે તે પ્રમાણે આપણે વાત કરીએ તો સૂર્ય પણ ઉચ્ચનો છે, પરંતુ મંગળ કર્ક રાશિનો નીચનો છે. એને 6થા સ્થાનનો માલિક, રોગ શત્રુ સ્થાનનો માલિક સૂર્ય ઉચ્ચનો છે. એટલે આત્મવિશ્વાસ રાખશો તો ચોક્કસથી આપણે શરીરના જે પ્રશ્નો છે એ પ્રશ્નો હલ થતા જણાશે. ધન સ્થાનનો માલિક મંગળ છે, એ મંગળ નીચનો છે, રાહુ સાથે છે, એટલે અંગારક નામનો યોગ રહ્યા છે. તો આપના નજીકની અંદર જો ગણેશજીનું મંદિર હોય તો રોજ ગણેશજીના મંદિરે જવાની આદત રાખશો, અથવા તો ઓમ ગંગ ગણપતિના મંત્રનો 1.25 લાખ જપ કરશો. શ્રાપિત દોષ અને અંગારક દોષનું નિરાકરણ કરશો તો ચોક્કસથી ભગવાનની કૃપાથી અને ડૉક્ટરની સલાહ પ્રમાણે આગળ ચાલશો તો ચોક્કસથી સફળતા આપને પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, આપણે મકર રાશિની વાત કરીશું. જી, મકર રાશિ એટલે ખજ, જેનું નામ જ ખજ અક્ષરો છે એવા સ્ત્રી પુરુષો માટે આવતીકાલે ખર્ચનું પ્રમાણ વધી શકે છે એવા સંભાવના વધારે છે. નાની મોટી યાત્રા થાય ને યાત્રામાં પણ ખર્ચનું પ્રમાણ વધે. પરંતુ જે મકર રાશિના જાતકો પરદેશના કામ કરવા માગે છે તો આવતીકાલના પરદેશના કાર્ય માટે મકર રાશિના જાતકો માટે સમય સાનુકૂળતા છે, એટલે સફળતા જણાય. ડોક્યુમેન્ટની અંદર જે પણ ત્રુટિ હોય એ ત્રુટિની પણ જે પૂર્તિ ન થઈ હોય તો એ પૂર્તિ પણ આપ કરી શકો એવા ગ્રહયોગ બની રહ્યા છે. એટલે મકર રાશિના જાતકોએ આવતીકાલનો દિવસ કલ્યાણકારી રહે. સાથે આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી, આપની જન્મ તારીખ જણાવશો? 27/1962. ફરીથી એકવાર રિપીટ કરશો? 27/1963. 27/3/1963. જન્મ સમય? હલો, હા, જન્મ સમય કયો છે? જન્મ સ્થળ સિવિલ. જન્મ સમય કયો છે? સમય 6:20 સવારે. 6:20 સવારે. શું છે પ્રશ્ન આપનો? હલો, હા, આપનો પ્રશ્ન જણાવશો? હા, પ્રશ્નમાં આ બધું દખલ વખત ઘરમાં કાંઈ ઠેકાણું પડતું નથી. ઘરમાં ઠેકાણું નથી પડતું? હા, એટલે મારા જન્મ તારીખ 2 બોલે છે તો શું? જી શાસ્ત્રીજી. જ્યોતિષ વિદ્યા, આપનું નામ જણાવશો ભાઈ? હરીશભાઈ એન દવે. હરીશભાઈ, જ્યોતિષ વિદ્યા કોઈ જાદુ નથી કે ચમત્કાર નથી. તમે જે તારીખ બતાવશો એ તારીખમાં જે ગ્રહો આવતા હશે એ જ જણાવવામાં આવશે. એટલે 2 તારીખ હોય તમને ખ્યાલ ન આવે, પરંતુ તમે જે તારીખ બતાવી છે 27/3/1963, બરાબર છે તારીખ સાહેબ? આપે જે તારીખ જણાવી છે એ તારીખ બરાબર છે? બરાબર છે. બરાબર છે. તો આપની કુંડલીની અંદર અંગારક નામનો યોગ બની રહ્યો છે આ તારીખ પ્રમાણે. તો આપ અંગારકનું નિરાકરણ કરાવો અને ગણેશનું 1.25 લાખ અનુષ્ઠાન જાતે કરો. કેમ કે જ્યોતિષ વિદ્યા એક માર્ગદર્શન વિદ્યા છે, જાદુગર નથી, કોઈ ચમત્કાર નથી. કે ભાઈ જે જ્યોતિષી છે એ જ્યોતિષી ગ્રહોના આધાર પર જે શાસ્ત્ર અનુસાર જે સિદ્ધાંત કે નિયમ છે સૂર્ય સંહિતાના, એ સિદ્ધાંતના આધાર પર માર્ગદર્શન આપતું એક શાસ્ત્ર છે. તો એ શાસ્ત્ર પ્રમાણે આપે જે તારીખ બતાવી એ તારીખ પ્રમાણે આપની કુંડલીની અંદર રાહુ મંગળ અને શનિ કેતુની યુતિ છે તો એનું નિરાકરણ કરાવો. લઘુરુદ્ર જેવા યજ્ઞ કરાવો. સ્વયં જાતે 1.25 લાખ ગણપતિના જપનું અનુષ્ઠાન કરશો અને આપનો પ્રશ્ન અને આપનું જીવન જો સારું હશે તો ચોક્કસથી ભગવાન આપને મદદ કરશે. જી શાસ્ત્રીજી, આપણે કુંભ રાશિની વાત કરીશું. જી, તો કુંભ રાશિના જાતકો એટલે ઘ સ શ. આપણી સાથે એક દર્શક મિત્ર પણ જોડાઈ ગયા છે. જી, આપની જન્મ તારીખ જણાવશો? મારું નામ રૂપેશ મોદી છે. મારી જન્મ તારીખ છે 26/9/1990. 26/9/1990. હા, જન્મ સમય? જન્મ સમય સવારના 7:15 વાગે, 7:15. ઓકે, 7:15 વાગે સવારે. જન્મ સ્થળ કયું છે? અંકલેશ્વર. અંકલેશ્વર. અને શું છે આપનો પ્રશ્ન? પ્રશ્નમાં એવું છે કે મને પ્રોજેક્ટ છેલ્લા 3 મહિનાથી મળી નથી રહ્યો અને બહાર ટ્રાય કરું છું તો બી હું લાસ્ટ સુધી જાઉં છું અને છેલ્લા રાઉન્ડમાં હું રિજેક્ટ થઈ જાઉં છું. તો ક્યાં સુધીમાં પ્રોજેક્ટ મળશે અને ક્યાં સુધીમાં સારું થશે મારું? જી શાસ્ત્રીજી. આપનું નામ અને આપનો અભ્યાસ જણાવજો ભાઈ.
શું? આપનું નામ? નુપેશ મોદી, NRUPES. નુપેશભાઈ, અને શેનો પ્રોજેક્ટ છે આપને? એટલે સર્વિસ પ્રોજેક્ટ છે કે આપ બિઝનેસ સ્વયં કરવા માંગો છો? ના ના, હું IT માં જોબ કરું છું મુંબઈ. બરાબર છે. છઠ્ઠું સ્થાન એટલે નોકરીનું સ્થાન, અને છઠ્ઠા સ્થાનમાં કુંભ રાશિ છે. એટલે કુંભ રાશિમાં અત્યારે શનિ સ્વગ્રહી ચાલી રહ્યો છે. વાયુ તત્વનો કારક છે, અને IT ક્ષેત્ર એટલે સૂર્ય અને રાહુનો સંબંધ છે, અને સર્વિસ પ્રોવાઈડ એટલે શનિનો સંબંધ ધરાવે છે. અત્યારે શનિ ગ્રહ રાહુના નક્ષત્રમાં ચાલે છે, એટલે 1.5 મહિના પછી આપના જીવનની અંદર સફળતા મળે એવા સંભાવના વધારે છે. શનિ મહારાજ જે રાહુના નક્ષત્રમાંથી જ્યારે શતભિષામાંથી નીકળી અને આગળ જશે ને, એટલે ઓટોમેટિક તમારો સમય સારો આવશે. પરંતુ આપને એક નાની પનોતી પણ ચાલી રહી છે, જેને ઢાઈયા કહેવાય. એટલે શનિની નાની પનોતીના કારણે અત્યારે સંઘર્ષ અને વધારે દેખાય છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ગુરુ ઉચ્ચ સ્થાનમાં, લાભ સ્થાનમાં ઉચ્ચનો છે, એટલે લાભ મળશે, પરંતુ વધારે પરિશ્રમ કરાવી રહ્યા છે. તો હનુમાન ચાલીસાની ભક્તિ કરો, અને શનિદેવ માટેનો એટલે હનુમાનજીના મંદિરે જઈને શનિદેવના દર્શન કરો અને ગરીબોની સેવા કરશો, તો ચોક્કસ શનિ દ્વારા આપને સારો લાભ પ્રાપ્ત નજીકના સમયમાં થશે. જે શાસ્ત્રીજી આપણે કુંભ રાશિની વાત કરી રહ્યા હતા. જી, તો કુંભ રાશિના સ્વામી શનિ મહારાજ છે. એટલે ગ શ સ અક્ષરો પર, એટલે જે સ્ત્રી પુરુષનું નામ ગ શ સ અક્ષરો પર છે, એમના માટે આવતીકાલે એક અચાનક ધન લાભ થવાના યોગ પણ છે. પરંતુ શનિ મહારાજ અત્યારે રાહુના નક્ષત્રમાં છે, એટલે અચાનક પડવા, વાગવા કે અથવા તો એક્સિડન્ટ થવાના યોગ પણ બની રહ્યા છે. શનિથી પોતાના લાભ સ્થાનમાં એટલે 11મો ચંદ્ર છે, એટલે અચાનક લાભ થાય, ધન લાભ થાય. જૂના પરિવારમાં જે પહેલા કોઈને જો નાણાં ઉછીના આપ્યા હોય ને પાછા ના આવતા હોય, તો આવતીકાલે કુંભ રાશિના નાણાં પાછા આવતા હોય એવી પણ સંભાવના વધુ દેખાઈ રહી છે. માતાના આશીર્વાદ લઈ જો દિવસનો પ્રારંભ કરવામાં આવશે, તો ચોક્કસથી કુંભ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી, મંગલકારી રહેશે. જે શાસ્ત્રીજી આપણે મીન રાશિની પણ વાત કરીશું. જી, મીન રાશિ એટલે 10મો ચંદ્ર. જે સ્ત્રી પુરુષનું નામ દ ચ જ થ અક્ષરો પર છે, એમના માટે આવતીકાલના દિવસે સરકારી કામકાજની અંદર સફળતા મળે, સરકાર દ્વારા લાભ મળે, અથવા તો રાજકીય ક્ષેત્રની અંદર જો કામ રોકાયેલા હોય તો આવતીકાલે પૂર્ણ થતા જણાય છે. બીજું સ્થાન એટલે ધનસ્થાન. ધનસ્થાનનો માલિક મંગળ યોગકારક થઈને ભાગ્યસ્થાનમાં છે, એટલે મીન રાશિના જાતકો માટે આવતીકાલે ભાગ્ય સાથ આપતું જણાય. ભાગ્ય દ્વારા રોકાયેલા કાર્યમાં પણ સફળતા મળે. વાહન યોગ અને વિવાહ યોગ પણ આવતીકાલે મીન રાશિના જાતકો માટે બની રહેલો છે. તો ભાગ્ય લાભમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.